એમાં તમારું મારું જીવન છે ને બાપુ કાલ બાપુ ધૂળમાં રોળાઈ જાય ખબર નહીં પડે. લઈ જવાનો 100% ની વાત છે. એક તમને દાખલો આપું કે ઘેઘોર વડલો હતો ને એમાં એક પોપટનું બચ્ચું રહેતું. હાવ મરવાની આળે બાપુ માય કાંગલું એક પોપટનું બચ્ચું રહેતું હતું. ઈ એટલામાં ફરે, ઈ વડના ટેટા ખાય, અહીંયા બાજુમાં પાણી હતું, પાણી પીવે, વડની આજુબાજુ ફર્યા કરે. યમના દૂત ગમે એનો જીવ લેવા જાય ને વડલા પાસેથી નીકળે અને પોપટને સામું જોઈ અને દાંત કાઢે. પોપટનું બચ્ચું ગભરાય કે યમના દૂત છે અને મારી સામું દાંત કાઢે છે, મને લઈ જાય છે, મને મારી નાખશે. ઓલા ગમે એનો જીવ લેવા જાય ને ત્યાંથી નીકળે અને પોપટનું બચ્ચું સામું જોવે ને અને યમના દૂત દાંત કાઢે એટલે પોપટના બચ્ચાને ફફડાટ બાપુ બેસી જાય કે આ મને લઈ જાય છે, આ મને મારી નાખશે. એમાં એક વખત બાપુ પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહ્યો. એ કે શું? એ કે ઓલા યમના દૂત કે અહીંથી રોજ નીકળે છે ને મારા સામું કે દાંત કાઢે છે, મને લઈ જાય છે, મને એની બીક લાગે છે. તેથી ગરુડ એમ કે છે કે એને આપણે કઈ ન કહેવાય, પણ તું મારી પીઠ માથે બેસી જા, હાલ હું તને હિમાલયના ખોપરા માથે મૂકી આવું, અહીંયા ખાવાનું પીવાનું બધું મળે છે અને યમના દૂત ભલે અહીંયા આટા મારે. એની પીઠ ઉપર બેસી જાય, હિમાલયના ખોપરા માથે મૂકી અને ગરુડ આવ્યા ને પાછા એ વડલે આવ્યા ને ત્યાં યમના દૂત નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંથી રોજ નીકળો છો, ઓલા પોપટના બચાવમાં શું કામ કે જો કરીને દાંત કાઢો છો, બચારાને એને હું કામ ગભરાવો છો? એ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો, પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના દરબારમાં. ચોપડામાં એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે. હવે આ 1 મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી ને 3 દી પછી અમારે લેવા જવાનું. અમને એમ થયું કે ખોપરે પહોંચશે કેદી? તો કે ખોપરે તો હું મૂકીને આવ્યો. કે મૂકીને આવ્યા તો કે હા, તો કે ઈ ગયો હતો. એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના. જ્યાં જવાનું છે ને બાપુ આ જગ્યાએ બનવાનું છે, ત્યાં મૂકવા વાળા કોઈ દી જિંદગીમાં નહીં ગયા હોય ને તો અહીંયા તમને મૂકવા આવવાના. સમયની બલિહારી છે બાપુ, માણસથી કોઈથી કાંઈ થાય એમ નથી. એટલે વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા. ફરતા ફરતા આવે એક ગામની માલિકો આવ્યા. તમારા ગામ જેવું ગામ ચોરા પાસેથી નીકળ્યા, દી આથંબાનો ટાઈમ, અને જુવાનિયા બેઠેલા ને કીધું ભાઈ કોઈ હરિયર કરવું છે મારે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી. જો બાપુ કોઈને હારો સપોર્ટ ન કર્યો કોઈ કઈ નહીં ભાઈ, કે ખરાબ કોઈ દી ન કરતા અને ખાવા ધાન નહીં રહે. રામલો કરીએ ને એક કોળી ઠાકોર બાપુ ઈ ગામમાં રહે અને ચોરીનો શિકારનો ધંધો કરે. એટલે જુવાનિયાએ કીધું કે બાપુ અહીંથી આમ પાછળ હાલ્યા જાઓ, છેલ્લે ઘર છે રામજી કરીને નામ છે, અહીંયા બધા બાવા સાધુ આવે. હવે ઓલો હાવ પાપી માણ. અને જુવાનિયાએ બાપુની મસ્કરી કરી. ભલે બાપુ રામલો બે મથે. બાપુ પૂછતા ગયા. રામલો ઘરની ઓસરી ને જેરે બેઠો તો ત્યાં જઈને પૂછ્યું કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. રામલાને બાપુ વાઈઠો હોય તો લોહી નો નીકળે. એ કે આ સાધુને મારે કેમ ખબર હે? મને જે માણસ જે ધંધો કરતા હોય તો અહીંયા ફળિયામ કરો તો આપણને ખબર ન પડી જાય. શિકાર કરતો હોય શિકારના સાધનો પડ્યા હોય, ખેતી કરતા હોય ખેતીના સાધનો પડ્યા હોય, એટલે આપણે ફળિયામ કરી તો ખબર પડી જાય. બાપુએ જોયું કે આ જુવાનિયાએ મને અવળો ભરાવી દીધો છે. સાધનો જોયા ને, કારણ કે એમાં તો જે શિકારમાં સાધન વપરાતા હોય તો સામે ખીંતિયા ટીંગાતા હોય. પણ એ કે કાંઈ વાંધો નહીં, એને રામલાનું નામ તો મને આપ્યું ને એનું ઘર તો મને દેખાડ્યું. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી છું, હું તો પારધી જેવો છું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, હું કોકની આજુબાજુમાં રોટલા કરાવીને તમને જમડાવી દઉં. એ કે ના, કોઈ નહીં નથી કહું, તારા ઘરના જ રોટલા ખાવા છે. એના ઘરનાને કીધું એક સાધુ આવ્યા છે ને કે રોટલા બનાવી દે. રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, હાજે ફળિયામાં ખાટલા નાખીને બેઠા. રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, કઈક હારી બે વાતો કરો, અમારો જીવનનો કઈક ઉધાર થાય. અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે, અમે તો ન કરવાના ધંધા કરી છે, પણ શું કરવું? બાપુ સત્સંગ કરે છે, ડાયરો આજુબાજુમાંથી 10-15 ભાભલા બધા આવ્યા ને બેઠા અને બાપુ સત્સંગ કરે. રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન દીકરો બાપુ વાડામાં ગયો. એ વાડામાં ગયો ને આ એરું વાપડી ગયો.
અને દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં આવીને બાપુ ચકરી ખાઈને દીકરો પડ્યો ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે, ડાયરામાં રામલો બેઠો છે, ઈશારો કરીને બોલાવ્યો કે અહીં આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરું કડી ગયો, દીકરો ગુજરી ગયો. રામલો કે જે થાય ને હવારે વિધિ કરી નાખશું, અત્યારે ઢાંકીને મૂકી દે. આપણા ઘરે એક સાધુ આવ્યો છે, જો હવાર સુધી ત્યાં આવડું પાડ્યું ને તો હું તને મારી નાખી. જોજો બાપુ, એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા. હમણાં સાહેબે કીધું હતું ને, આ બુસટ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, મળવો જોવે, ધોકાવો જોવે, મેલું તો એને હેતે થાય. મહેનત કર્યા વિના દુનિયામાં કાંઈ છે નહીં. એ કે ઢાંકીને મૂકી દે, હવારે એની જે વિધિ થાય એની કરી નાખશું. રામલો ડાયરામાં આવીને બે ગયો. ની જનેતાએ બાપુ આખી રાત કેવી રીતે કાઢી છે? ખોળામાં દીકરાનું માછો લઈને દીકરી માં બેઠી છે, એને રાત કેવી રીતે કાઢી છે? રામલો ડાયરામાં આવીને બેહી ગયો. સત્સંગ આલ્યો, સત્સંગની મજા આવી અને બાપુ હવાર પડવા આવ્યો, રાતળ ફૂટી. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ખબર પડી એમ બધા ફાળિયા ખંભે કરી કરી આવ્યા રામલાના ઘરની આજુબાજુ. વેલનાથ બાપુ રામલાને પૂછે છે કે રામલા, બધા શું આટા મારે છે તારા ઘર પાસે? એ કે બાપુ હવે એ તો જે હોય, પણ હવે કે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું મને કહેતો ખરો આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, ગુજરી ગયો. તે દિયા ભારતનો સંત એમ કહેતો હોય, અરે ભલા માણા, મેં તારા ઘરનો એક બટકું રોટલો ખાતો છે અને ઈ દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ? જો બાપુ, ભજનનો પાવર આને કહેવાય. ક્યાં છે તારો દીકરો? બાપુ રૂમમાં લઈ ગયા. રૂમમાં ગયા, એ દીકરાને પાણીની અંજળી સાંટી દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ પકડીને કહે છે, બાપુ મારા ગુરુ બનો તમે, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. એ કે ના ભાઈ ના, એ સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારા રસ્તે જવા દે, મને આમાં કઈ ખબર નથી પડી. કે ના બાપુ, હું જવા નહીં દઉં તમને. બહુ આજીજી કરીને એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ વાત હતી કરવાની કરી અને બાપુ નીકળી ગયા. અહીંયા એને શિકાર કરવાનું, ચોરી કરવાનું બધું બંધ કરી દીધું. એ કે હવે મજૂરી કરીને ભૂખ્યા રહે તો ભલે મળવું હોય તો ભલે, ન મળે તો કાંઈ નહીં. બાપુ એને ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બંધ કરી દીધું. હો ભાઈ, 400 મહિનાનો સમય થયો ને બાપુની યાર વિચાર થયો. એ કે ઓલાને કંઠી બાંધીને આવ્યો છું પણ કાંઈ સમાચાર નથી ને અહીંયા આવ્યો નથી, શું કરતો હોય છે? એટલે બાપુ બીજી વાર આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને, મહાપુરુષો કહે છે, હો સાચું ખોટું મારો રામ જાણે. એ કે નાથ સંપ્રદાયનો સાધુ છે ને, એ ગમે એનું રૂપ લઈ શકે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે આને શોખ શેનો હતો રામલાને? કે શિકારનો શોખ હતો. એ તેમને ખબર હતી. એટલે હરણ કે સસલું કે એવું કઈ જાનવરનું એવું રૂપ લીધું અને ગામના ઝાંપામાં આટા મારવા માંડ્યા. ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે આ ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય, દુનિયા કરાવે. એ જુવાનિયા ગયા રામલા પાસે. એ કે રામલા હાલ હાલ કે ઝાપે હાલ તો ખરો, શિકાર જોવો હોય તો. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર ન ઉપાડું. એ કે પણ તું હાલ તો ખરો. ઈ ઝાપે લઈ આવ્યા ને બાપુ આમ જા શિકાર જોયો ને, 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય. એ ખેતીએ ટીંગાતી હતી ને બાપુ 100 મહિનેથી, એ ખંખેરીને કરી હેમી. માલપા 7 ગોળીઓ ભરી આવ્યો ઝાપે. ઈ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. જંગલમાં વ્યુ ગયું જનાવર, શિકાર થયો નહીં. બંદૂક ખંભામાં નાખીને આવ્યો ઘરે. તો ઘરે એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમે? તો કે હા. કે હું ગિરનારમાંથી આવ્યો, બાપુએ કીધું છે કે આશ્રમે આટો મારી જાય. રામલો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ ક્યાં આવ્યા? એક દી વહેલા આવ્યા હોત. એ બંદૂક હોતો બાપુ ગયો હો ગિરનાર. બાપુના આશ્રમે ગયો ને બાપુ હોય આખા શરીરે પાટા બાંધેલા. રામલો કે બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો પીડા વેઠવાની હોય, તમારે શું એટલે બધા પાટા બાંધ્યા? તમને શું થયું?
અને પાટા ખોલે આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડ્યા કાઢવા હો બાપુ. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને રામલાને કહે છે તારી બંદૂક ની છે બીજાની. અને ભાઈ રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળે. અરે તારી ભલી થાય તારી. મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા અને પછી બાપુ ચીપીઓ લઈને ગુરુ સડી ગયા હો માથે વયો જાય અહીંથી ને ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે બાપુ હવે મારું ઘરે હા ને મારું મહાણે હા, હવે મારે અહીંથી જવાનું નથી. અહીંયા બાપુ આ રામલો વાણી લખે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતા. એમ નામ ભજન બનતા હોય ને તો બુદ્ધિશાળી દુનિયામાં ગણાય. ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી. ભલા હું તમને એક રામાયણનો પ્રસંગ કહું પછી આપણે એક વાણી લઈ લઈએ. રામાયણમાં માં સબરી એક ભીલની દીકરી બાપુ, અને એ ભીલની દીકરી અને ગુરુ મહારાજ એના માતંગ ઋષિ એને કીધું કે આ બેટા બે જા વેલો મોડો રામ આવશે. 8-10 વર્ષની દીકરીને ગુરુ મહારાજનો એક શબ્દ પકડી અને બાપુ એ બેહી ગઈ અને રોજ આંગણું વાળી છોડીને સાફ સૂફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે હાથ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે હાથ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ તોય રામ નો આવ્યા ને બાપુ સબરી માં નેજવા કરી કરીને જોવે છે કે મારા રામ ક્યારે આવશે, મારો રામ ક્યારે આવશે. નહીં આવે એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. એટલો વિશ્વાસ એટલી ધારણા. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી જતી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને સબરીનો મલક આવ્યો. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાં અવાજ આવતો હતો રામ રામ રામ. લક્ષ્મણજી પૂછે છે રામચંદ્ર પરમાત્માને કે મોટા ભાઈ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે લક્ષ્મણને રામજી કહે છે કે હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને સંતો કહે છે એક જગ્યાએ 2.5-3 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલોમાંથી અવાજ આવે, ધરતીમાંથી અવાજ આવે, પ્રકૃતિ બાપુ બદલી જાય. જા કે જોતો અહીંયા જઈને શું કરે છે એ સબરી વાહે બાપુ લક્ષ્મણજી જાય છે ને શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો કે આ ડોશીએ મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી કે હે રામ મને દેખાતું નથી, મને સંભળાતું નથી, કી બાજુથી તમે આવશો મારા બાપ, હવે મારે જવાનો સમય થઈ ગયો, આવો ક્યાં છો? અને રોતી રોતી ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી તું છો એક બેલી અમે તારા અંગ કેવાઈ બીજા કે ના આશરે જાય. અમે તો તારું અંગ છે કે એક માણસ હોય એને એકાદી આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો માણસ કેવો લાગે? અમે તારું અંગ છે, જો તું નહીં મળે ને તો તું ભૂંડો લાગી. સબરી બાબુ રામચંદ્ર પરમાત્માને ઠપકો આપે છે કાલા ઘેલા અમે એ તારા કેવાય જો પીએ તારા જા એ તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. આ નાતો છે એટલે અહીં બેઠા છો, કે હું રૂપાળો છું મને સાંભળવા બેઠા એવું નથી. એના હારે નાતો છે એટલે બેઠા છો. સબરી ઈ યાદ કરાવે તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ? ઠાકર મને મેલ માઠેલી તું છો મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે સંસારના સાગરમાં આપણા બધાના હોડા હાલ્યા જાય.
આમાં ક્યારે કોનું ગોલોટિયું ખાઈ જાય કાંઈ નક્કી નથી. ઓલો કોરોના આવ્યો હતા બાપુ, કેટલાયના ગોલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બસાય. એ તો કોક બાપુ જો સમર્થ પુરુષનો સથવારો હોય છે તો કાંઠે ફૂગવાના, બાકી વાતમાં માલ નથી. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે આગલો. અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી તું છો છેલ્લી ઘડીમાં સબરી કહે છે, પેલા છે ને આપણે વાણિયા ધિરાણ કરતા વેપારી હોય ને, વરહ સુધી ધિરાણ કરે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે. અને એ વહીવટ પતે નહીં તો બીજો વાણિયો આપણને ધીરે નહીં. એ દાખલો આપે સબરી ભગવાન. અમે તારા થઈ એ આડતિયાને શેઠ તું છો સાવકાર. એ તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તો અલવાર. ઠાકર મને મેલ માઠેલી અને તું છો આટલી વાત સાંભળીને લક્ષ્મણે હડી ઘાટી મોટાભાઈ દોડો નકો ઓલી ડોશી હમણાં મરી જાય. અખિલ બ્રહ્માંડનો માલિક આવે ને, પાણી લેવાનું ભૂલી ગઈ, એની આંખના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. એટલી રાજી થઈ કે એની શું આપણે વાત કરી. રામચંદ્ર પરમાત્મા આવ્યા, એ તો એને હરખ હતો જ, પણ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એની કહું ઠૂકતી હતી. મારા રામ સદગુરુ અને શિષ્ય આપણને ખબર જ નથી. અમરેલી મૂળદાસ એક તમને દાખલો આપી દો. લુહારનો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો, દિયાથમને તૈયારી માળા કરે છે. એક જુવાન દીકરી બાપુ કુવે પડવા આવી. અંધારું હતું, બાપુ જોઈ ગયા ગોલી દીકરી અટણે અહીંયા લઈ આવે છે. અત્યારે કોઈ બૈરું આવે નહીં, પણ એનો કંઈક વિચાર મોળો લાગે છે. ઈ કુવામાં પડવાની તૈયારી કરીને બાપુએ હળી કાઢીને બાવડું પકડી લીધું. હા બેટા શું કામ? બાપુ મને મરવા દો. કે પણ શું કામ મરવું છે? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, મારે મર્યા સિવાય છૂટકો નથી. એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. દીકરી રોવા માંડી, પણ કે છે હું કઈક બોલતો એનો રસ્તો થાય. તેથી બાપુ દીકરી કહે છે, બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. વિચાર કરજો બાપુ, સંતો શું ન કરે. તેથી મૂળદાસ બાપુ એમ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. એ કે લવ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કે બેટા તું તારું બાળક જો બચી જાય ને, કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ, આને સંત કહેવાય. કે બાપુ તમે આમાં જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે બેટા તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે, તું મજા કે. અને હવારે ખબર પડી હો કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ છે. આખી દુનિયા બાપુ બાપુ કરતી હતી ને આની આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે જ્યારે બિહારે કોઈ ભરોહો નથી. ઈ ગધાડું બોલાયું, માથે મુંડન કર્યું, જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. હો મૂળદાસ રિયા વિચાર કરે, વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી, પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરી નાનું બાળક તો બચી ગયા ને. આ અંદરથી બાપુ આવે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. એને અંદરથી એમ થતું હતું કે આવડા બધા ભલે રાજી થાય, ઓલી દીકરીનું બાળક બે તો બચી ગયા ને. એનો નશો બાપુ એને મોળો ન પડવા. તમે બસમાં ચડ્યા હોય, બસમાં, અને તમને જગ્યા મળી ગઈ હોય, અને કોઈક વ્રત બાપા ચડે, કોઈ ડોશમાં ચડે, કોઈ નાનું છોકરો લઈને દીકરી ચડે,
તમે ઊભા થઈ જાવ ને એ દીકરીને જગ્યા આપી દો ને. તમે ઊભા હોય તો થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને, મારા બાપ બેઠા છે ને, એની જ મજા છે. આ તો આપણે આમ ચડ્યું ને ટાંટિયા પોળા કરે, હમણાં અહીં આવશે, તારું મોત આવશે, આ બસ ને નથી લઈ જવી અમારે ઘરે. પણ નથી થતું. આ જોડાનો હાર ફેરાયો, માથે મુંડો કર્યો, મૂળદાસ બાપુને અમરેલીમાં ફેરવ્યા. ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડી વાળી અને બાપુ રહે છે. એને વિચાર કર્યો હવે આ દુનિયા આ કઈ સમજી ન કે મારી વાત. જામનગર દરબાર સ્ટેટ દરબારે મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવી લે અને આ વાત ઉડતી ઉડતી અહીંયા પૂગી ને એટલે બાપુએ દરબારે કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય. નજરે જોયેલું ખોટું પડે. જો આને તો સાંભળેલું હતું ખોટું પડે. નજર જોયું હોય ને તો ખોટું હોય. દરબારે વગર વિચારા કંઠી તોડી નાખી. અહીંયા મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે, ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને કઈક સમજી શકે. અમરેલી થી જામનગર ગયા, દરબારગઢમાં ગયા ને એ કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાંય ગયા? એ કે અમારા ગામની બહાર કે મંદિર છે ને, અહીંયા મોટા મંદિરે કે બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને એની માથે આપ ફાટ્યો હો કરે તારી ભલી થાય તારી. આને કંઠી તોડી નાખી મારી. પણ કે કાંઈ વાંધો નહીં, મળ્યા સિવાય જવું નથી મારે. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય. રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી, બચડા ટળવળતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા. બધા સંતો પૂછે છે મૂળદાસ હું આવ્યો? એ કે બાપુ મારે કઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે. તે એક મરેલી બિલાડી પડી હતી. મેં કીધું આ મોટા મોટા આવ્યા છે ને જો બિચારાને જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, દૂધ બચડા બિચારા ટળ વળે છે, એટલે આને જીવતી કરો. એ કે એમ કરીને મરેલી બિલાડીને બહાર કાઢીને મૂકી. બધા દાંત મીડા કાઢવા. જો ભાઈ આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. અત્યારે બધા પીળા પહેરીને તો ચેટલાય રખડે. ઓલા સંતો કે મૂળદાસ મરેલા જીવતા નો થાય. કે બાપુ થાય જ તેને, તમારે શું નકરી આરતી ઉતરાવી છે દુનિયા પાસે? કરો આને બેઠી કરો. ઈ કે તને અમરેલીએ જાકારો આપ્યો, તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી છે, કાંઈ સહક્યું નથી, આને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય. બીજી વખત કીધું ને પ્રકોટીનો મરોડ બદલાણો હો ભાઈ. ઈ કે તમારાથી બેઠી ન થાય લાવો કમંડળ મારી પાસે. વિચાર કરજો મારા રામ ઈ સંતે કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લીધી અને ઈશ્વરને કહે છે હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. અને પાણી સાંટ્યું, બિલાડી હાલતી થઈ ગઈ. બાપુ ડાયરેક્ટ દશા શું થઈ છે? તેથી ચોધાર આંસુ રડતો રડતો બાપુ મૂળદાસ બાપુ ઉતરી ગયા. કાટ 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 પગથિયા ઉતરી ગયા. જામનગર દરબારીમાં જ બેઠેલા. એને એમ થયું કે આની કંઠી તોડીને મેં ભૂલ કરી, આનું પાપ હોય નહીં, હોય તો આ બિલાડી બેઠી થાય ને. હડી કાઢી દરબારી. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડી પડ્યો. બાપુ પગ ઝાલ્યા વગર મારો મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી. એ કે અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ 5-25 ગામ આવડા હતો ન સમજે કે, પણ તું 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર વિશ્વાસ ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. બાકી સમય વિયો ગયો. એમ સમયની બલિયારી, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ, એમ નામ નથી ત્યાં રામ. ધરતીકપની એક ફરમાઈશ છે. જો કે ધરતીકપ જીવો ને તેથી હા નતો હમાતો, પણ હજી હા ભળવો બધાને ગમે. ધરતીકપ આવ્યો એ અમારે મૂળી તાલુકાનું ટીકર ગામના ભીખાભાઈ ભગત આજ નથી આ દુનિયામાં, પણ બાપુ એને આ લખ્યું છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ, કયો વાર, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા ગુજરાત રાજ્યના. એની થોડીક યાદી અમારે ભીખાભાઈ કરતા. મને જેવું તેવું આવડે, થોડીક યાદી કરાવું. 26મી જાન્યુઆરી 2001ની સાલ ને તેથી હતો શુક્રવાર.
સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં અંજાર શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતી કપનો આંચકો હાલ્યો. એ ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું, ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી, બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમ આવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધતુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી સાન વાપી નાખ્યો ઓલોવી, નોરવાદીની સાન કે ભાન ઘેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુડો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાડી ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ પકાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાનો રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સના સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ખાંડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી ઓળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી, કેમ કર્યું કીર્તન, એવો ધરતી કપ આવ્યો ને ભાઈ, તમે જોવો તો ખરા બપોરે ધૂન બોલતા હતા સુરનગર, શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોય તો થાત જ નહીં, અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી હતી, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું, બધા ભૂલી ગયા, 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ ધરતી આમ કે આમ આંસકો માર્યો તો એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા, આપણે એમ કે કોઈને સમાધાન કર્યું, અને આટલી જ વાર છે મારા, આ ધરતી આમ કે આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ થઈ ગયો તો જાત ક્યાં, અમે સુરેન્દ્રનગર હતા બધા દોડા દોડી કરતા, મેં ક્યાં જાઉં, આ મુંબઈ સુધી ડગમગે મંડો દોડવા ભેગું થાય, અરે ઈશ્વર પાસે રાજવું છે મારા રામ, તમે શું કરો છો બધી એ નોંધ કરે છે.